હવે તહેવારની સિઝન્સ આવી રહી છે તો હવે એ ડ્યુરેશન દરમિયાન સૌ કોઈને એક પ્રશ્ન હોય છે કે હવે પીરિયડ્સ આવે તો એને ડિલે કરી શકાય, એ સેફ છે કે નહીં, અને એના માટે કોઈ મેડિસિન છે કે નહીં. તો આપણે તહેવાર જેમ જેમ નજીક આવતા હોય છે તેના માટે પીરિયડ્સ ડિલે કરવા માટે અમુક દવાઓ હોય છે જે નોર્મલી હોર્મોનની ટ્રીટમેન્ટ છે. એમાં મેઇનલી 2 પ્રકારની ટ્રીટમેન્ટ હોય છે કે એક નોર્એથિસ્ટેરોન અને બીજી એક ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન કોમ્બિનેશનવાળી. તો બંને મહદઅંશે સેફ જ છે, પણ એને આપણે રિપીટેડ ના કરીએ ત્યાં સુધી. અને એ દવા ક્યારથી સ્ટાર્ટ કરવી, તો નોર્મલી જે ક્વેશ્ચન હોય કે કયા દિવસમાં લઈએ તો આપણે એને ડિલે કરી શકીએ. આઈડિયલી જે પીરિયડ્સ લંબાવવા માટે જે ટેબ્લેટ છે એ પીરિયડ્સની જે ડેટ છે એના એટલીસ્ટ 4 થી 5 દિવસ પહેલાંથી શરૂ કરવાની હોય છે, અને જેટલા દિવસ દરમિયાન આપણે ડિલે કરવું છે એટલા દિવસ દરમિયાન એને કન્ટિન્યુઅસ ચાલુ રાખવાની છે. વચ્ચે બ્રેક ના પડે એનું મેઇન કાળજી રાખવી પડે. જો તમે પિલ્સ ભૂલી ગયા, એકાદ દિવસનો બ્રેક પડ્યો તો નેક્સ્ટ ડે પણ પીરિયડ આવી શકે છે. ઓકે, અને એના માટેની જે મેઇન ટ્રીટમેન્ટ છે એ છે નોર્એથિસ્ટેરોન એસેટેટ, જે મોસ્ટ કોમનલી બહાર માર્કેટમાં હોય છે કે પ્રોલેટોન એનથી ઓળખાતી હોય છે. બીજી એક ટેબ્લેટ છે જે આપણે ઓરલ કન્ટ્રાસેપ્ટિવ પિલ્સ તરીકે પણ યુઝ કરીએ છીએ, જે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન કોમ્બિનેશન છે, એ પણ યુઝ કરી શકાય છે. એ દિવસમાં 2 ટાઈમ લેવાની હોય છે જે બી ટેબ્લેટ્સ આપણે યુઝ કરીએ એ, અને રેગ્યુલર જેટલા દિવસ ડિલે કરવો છે ત્યાં સુધી કોન્સ્ટન્ટ અને કન્ટિન્યુઅસ ચાલુ જ રાખવાની છે, વચ્ચે બ્રેક નથી પાડવાની. અને એ ટ્રીટમેન્ટ સ્ટોપ કર્યાના વિધિન 7 ડેઝમાં પીરિયડ્સ આવી જાય છે. અને બીજું એ કે એ દવા યુઝ કરીએ છીએ તો એ સમય દરમિયાન કોઈ પ્રોટેક્શન યુઝ કરવું કે નહીં, કેમ કે અમુક વખત પીરિયડ્સ ડિલે કરવા માટે ટ્રીટમેન્ટ તો ચાલુ કરી પણ ખબર પડે છે કે પ્રેગ્નન્સી રહી ગઈ. તો જ્યારે બી તમે ટેબ્લેટ સ્ટાર્ટ કરો છો તો એ ડ્યુરેશન દરમિયાન તમારે પ્રોટેક્શન યુઝ કરવું જ પડે, નહીં ત્યારે પ્રેગ્નન્સી પણ રહી શકે છે. અને એ ટેબ્લેટ્સ લેતા પહેલાં આપણે શું કાળજી રાખવી, તો નોર્મલી જેમ એજ હોય છે એ પ્રમાણે અમુક દવાના કોમ્પ્લિકેશન, એના કોન્ટ્રાઇન્ડિકેશન્સ પણ હોય છે. જ્યારે બીપી વધારે રહેતું હોય, માઇગ્રેનની તકલીફ છે, એજ વધારે છે કે 38-40 યર્સની એજ છે, કોલેસ્ટ્રોલની બીમારી છે, ડાયાબિટીસ છે, તો એવા પેશન્ટે મેઇનલી પહેલાંનું પ્રોપર ચેકઅપ કરાવી પછી જ ડૉક્ટરની સલાહ પ્રમાણે દવા લેવી જોઈએ. કોઈપણ મેડિસિન તમે કોઈ સલાહ લીધા વગર લઈ લો છો તો એનાથી ઘણા કોમ્પ્લિકેશન્સ થાય છે, કેમ કે આ ટેબ્લેટ્સ એક પ્રકારની હોર્મોનલ ટ્રીટમેન્ટ્સ જ છે, એટલે જે હોર્મોન્સની દવા છે એ જેથી એની અમુક કોન્ટ્રાઇન્ડિકેશન પણ છે, એ બધા માટે સેફ નથી. તો જ્યારે પણ તમે ડિલે કરવા માટે ચાહો છો તો એ સમયે એક વખત તમે તમારા ગાયનેકનો કન્સલ્ટ કરો અને પછી જ કોઈ પણ મેડિસિન લો. તમને કોઈ બી ક્વેરી છે તો આપણે ઓનલાઈન કન્સલ્ટેશન પણ તમે કરી શકો છો.